टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક બહુ ઇન્ટરેસ્ટિંગ એનાલિસિસ પર હવે નજર કરીએ દર્શક મિત્રો. જે જાપાનની અમુક બેંક્સ છે તે સતત આક્રમક રીતે ભારતીય કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે. પહેલાં તમે શ્રીરામ ફાઇનાન્સમાં જોયું કે MUFG એટલે કે મિત્સુબિશી ગ્રુપ દ્વારા રોકાણ, અને ભારતની ઝડપથી અન્ય જે બેંક્સ છે અથવા તો NBFCs છે તેમાં પણ નવું રોકાણ થઈ રહ્યું છે. હવે નવું જે ઇન્વેસ્ટમેન્ટ સામે આવ્યું છે મિત્સુઈ ગ્રુપ દ્વારા અહીંયાથી રોકાણ કરવામાં આવ્યું, અને હવે તમે જુઓ તો અવાન્ટેની અંદર પણ હવે એક્શન તમને ખાસ આવતું જોવા મળી રહ્યું છે. તો એક પછી એક ઘણી બધી કંપની છે કે જેમાં તમને રોકાણ, મર્જર એન્ડ એક્વિઝિશન કરવાની કોશિશ જે છે તે જાપાનીઝ કંપનીઓ કરી રહી છે. એક તરફ ટ્રમ્પ સાહેબ છે કે સર કે જે ટેરિફ લગાવીને બેઠા છે અને 50%થી ટસના મસ થતા નથી. પછી આજે સ્ટેટમેન્ટ આવી ગયું સવારે કે ના PM મોદી તો મારા ખાસ મિત્ર છે. અને પછી બીજી તરફ જાપાન છે, જાપાનીઝ કંપનીઝ છે કે જે પોતાના ઇન્ટેન્શન સ્પષ્ટપણે ભારતમાં રૂપિયા ઇન્વેસ્ટ કરીને બતાવી રહ્યા છે કે સર. જી કુનાલ સર. જી અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો જાપાનની ઇકોનોમીની વાત કરીએ, અર્થવ્યવસ્થાની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક અત્યારે જાપાનની અર્થવ્યવસ્થા ધીમી પડી રહી છે. અને એનું મોટું રીઝન એ છે કે ત્યાં અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો જે એવરેજ એજ જે છે અત્યારે 48 થી 50ની છે, જ્યારે ઇન્ડિયાની વાત કરીએ તો 23 થી 24ની છે, અને હાઈએસ્ટ પોપ્યુલેશન વાળો દેશ છે. તો બટ ઓબ્વિયસલી ઇન્ડિયન સ્ટોરી અત્યારે ઇન્ડિયન કન્ઝમ્પશન પર જ ડિપેન્ડ કરી રહી છે, અને મોટા ભાગની કન્ટ્રીઝ અત્યારે ઇન્ડિયાની આ જે કન્ઝમ્પશન થિયોરી છે એનો ડેફિનેટલી બેનિફિટ લેવા માંગે છે. અને જાપાનની વાત કરીએ તો વર્ષો જૂની મિત્રતા છે જાપાન સાથે, અને એ લોકોએ આપણા પડખે આપીને ઉભા પણ રહ્યા છે જ્યારે આપણને એમની જરૂર પડી છે. તો સો મને એવું લાગે છે કે આ એક સારું સ્ટેપ છે જાપાનની બેંકોનું, જે અત્યારે ઇન્ડિયન માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને એક સારું વળતર મેળવવા માટે આવ્યા છે. અને એટલું જ નથી, તમે જુઓ જે અત્યારે અમદાવાદ અને મુંબઈ વચ્ચે જે બુલેટ ટ્રેન બનાવવાની વાત ચાલી રહી છે 2028માં સ્ટાર્ટ પણ થઈ જશે. એમાં મોટા ભાગની જે લોન આપી છે જાપાનીઝ બેંકે જ આપી છે, અને અત્યારે જે એન્જિનિયરિંગની જે કમાલ આ લોકો કરી રહ્યા છે, પ્લસ જે બુલેટ ટ્રેન બનાવીને આપવાની પણ વાત કરી રહ્યા છે, બધો જ જે રો મટીરિયલ લઈને A to Z જે બી વસ્તુ છે મોટાભાગની 90% વસ્તુ અત્યારે જાપાન જ આપણને પ્રોવાઈડ કરી રહ્યા છે. એટલે મને એવું લાગે છે કે જાપાન હવે ધીરે ધીરે ખરીને ઇન્ડિયન માર્કેટમાં, ઇન્ડિયન ઇકોનોમીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, જેથી એ લોકો એટલીસ્ટ પોતાની ઇકોનોમીને પણ બેલેન્સ કરી શકે. સો આ ડેફિનેટલી સરાહનીય સ્ટેપ છે જેને આપણે વેલકમ કરવું જોઈએ. એટલે આપણું ફાઇનાન્સ સેક્ટર છે કે જેમાં અત્યારે ફિલહાલ એમને બહુ અટ્રેક્શન જોવા મળે છે. પહેલાં જુઓ યસ બેંક, પછી જે એવેન્ડસ, હું અવાન્ટે બોલ્યો હતો પણ એકચ્યુઅલી એવેન્ડસ કેપિટલ છે, સો આઈ સ્ટેન્ડ કરેક્ટેડ વિથ દેટ. અને સાથે સાથે તમે જુઓ યસ બેંક, શ્રીરામ ફાઇનાન્સ, આ તે બધાની અંદર જે એક્શન થઈ રહ્યું છે, જબરદસ્ત પૈસા જે છે તે બહારથી જાપાનીઝ કંપનીઝ જે છે તે લગાવી રહી છે સતત, તો તે ધ્યાન પર રાખીશું.